નમસ્કાર મિત્રો, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની એક મોટી આગાહી કરવામાં આવી છે। આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો। મિત્રો, રાજ્યમાં ફરી વરસાદનો માહોલ જામશે। હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ચાલુ માસ એટલે કે ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે। છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। અમુક જિલ્લાઓમાં અતિવૃષ્ટિનો માહોલ પણ સર્જાવાની એક મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે રાજ્યમાં આગામી 5 દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આજે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। નોંધનીય છે કે હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, તો બીજી તરફ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના કરવામાં આવી છે। હાલની સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે। ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળ સપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 2 થી 3 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને 135.88 મીટર પર પહોંચી ગઈ છે। ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ મોડ પર આવી ગયો છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આજે અને આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આજે સવારથી બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત અને નવસારી સહિતના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે, જેના પગલે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે 19 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આજે 14 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, તાપી, ડાંગ, જામનગર, રાજકોટ, બોટાદ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। 15 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં 2 દિવસ સુધી મધ્યમથી અતિભારે વરસાદ થઈ શકે છે। આભાર મિત્રો, દરરોજના તાજા આવા જ વરસાદના સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો।